Hello friends, I Mahesh Chaudhary welcome you all of in my lecture, the part 2 of the adjustment. Friends, part 1 માં પણ આપણે વાત કરી નાના નાનીની અને પાર્ટ 2 માં હવે આપણે જે નાનામાં ચેન્જીસ આવી રહી છે એની વાત કરવા જઈ રહ્યા છીએ કે એક્ઝામ માટે ખાસ અગત્યનું છે યુનિટ ફ્રેન્ડ્સ કારણ કે શોર્ટ નોટ નાના નાનીની ધ ટાઇટલ ઓફ ધ એડજસ્ટમેન્ટ આવે જ છે એટલે સાથે ટેક્સ રાખજો આશા રાખું છું કે પરફેક્ટ તો એ સમજી શકો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે જેટલાથી યુનિટ બાકી હતો પાર્ટ 2 પૂરો કર્યો હતો એટલે એને રિકેપ કરી લેજો યસ ફર્સ્ટ સેન્ટેન્સ ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસિશ અવે ફોર ઇમર્શન જો ઇમર્શન મતલબ કે જે પાણીમાં વિસર્જન કરવા માટે જે લઈ જાય અને એશિશ મતલબ અસ્થિઓ જે અસ્થિકુંભમાં આપણે અગ્નિ સંસ્કાર કર્યા પછી અસ્થિ વિસર્જન કરવા માટે કહે છે કે અમે નાનીની અસ્થિઓ લઈ ગયા ધેટ ડે નાના સ્ટેડ લોક ઇન ધ રૂમ એ દિવસે પણ નાના રૂમમાં જ પૂરાઈ ગયા હતા કે છે કે વેન આઈ વેન્ટ ઇન રાઇટર કહે છે કે જ્યારે હું અંદર ગયો આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ નાના ક્યાં બેઠેલા હતા નાનીના પથારી ઉપર જ બેઠેલા હતા એના પલંગ ઉપર જ બેઠેલા હતા હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સે ટેક હિમ અવે એ ફક્ત શાને સ્પર્શ કરે છે અર્ન મતલબ કુંભ જે અસ્થિ કુંભ હતો એ અને શું કહે છે કે જાઓ એને લઈ જાઓ કે છે કે ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી આ એમનો ટોન બદલાયો છે તો એ દેખો છો કે આખી જિંદગી બસ મારા સાથે ઝઘડ્યા જ કરી શકે છે કે સેકન્ડ પેરેગ્રાફ ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ મતલબ કે આ બદલાવ શિફ્ટ મતલબ બદલાવ ગ્રેજ્યુઅલ મતલબ સ્લોલી ધીમે ધીમે નાનામાં ચેન્જીસ આવી રહ્યું ખુદ નાના બનવા લાગ્યા હતા નાની બનવા લાગ્યા હતા આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ જો આ વર્ડ્સ યાદ રાખજો પે હીડ મતલબ પે એટેન્શન ધ્યાન આપવું કે રાઇટર કહે છે મેં પહેલાં તો એટલું બધું ધ્યાન ના આપ્યું ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ પરંતુ પાછળથી કહે છે કે વધારે સ્પષ્ટ બની ગઈ એવિડન્ટ મતલબ સ્પષ્ટ પ્રૂફ વાળો અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ બીજા દિવસે હવે શું જોયું તો જોજો કે એમને નાનીનું કપ સિરપ લેતા કહે છે કે પકડી પડે જે રાઇટરે હી વોઝ આ સેન્ટેન્સ લખવા માટેને કામ આવશે તમારે હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ મતલબ હી વોઝ મેઝરિંગ લાઈક નાની મેઝરિંગ એટલે માપવું ઢાંકણીમાં જે દવા લેતા સિરપ એ નાનીના જેમ જ માપતા હતા કે છે કે આઈ આસ્ક હિમ રાઇટર કહે છે કે મેં પૂછ્યું કે વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ મતલબ કે તમે શું કરી રહ્યા છો કે છે કે કારણ કે રાઇટરને પણ કન્ફ્યુઝન થાય છે ફ્રેન્ડ્સ હવે આ સ્લાઇડમાં તમારે શું યાદ રાખવાનું છે જો એક એસિસ મતલબ અસ્થિ વિસર્જન ઇમર્શન ત્યાર પછી કોઈ વર્ષ જો યાદ રાખવા જેવું હોય તો હા હીડ મતલબ પે એટેન્શન સિમિલરમાં પૂછાય એવો વર્ષ છે આ યાદ રાખી શકો છો તમે બીજું તો મેઝરિંગ એટલે માપવું બીજો કોઈ વર્ષ તમારે યાદ રાખવા જેવો છે નહીં હવે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જોઈએ છીએ હવે રાઇટર જ્યારે પૂછ્યું શું કરો છો ત્યારે શું કહે છે કે વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન નાના કહે છે કે તો પછી મારે બીજું કરવું શું કહે છે કે ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ
કે છે કે આ ખરાબ ખાંસી કે છે કે એઠી બેસતી જ નથી. અહીંયા તમારા માટે ડેમ શબ્દ આપ્યો છે એને, એ કદાચ પૂછાય તો તમે યાદ રાખી દેજો. બેડ, અહીંયા ડેમ મતલબ exactly the same turn of phrase that Nani would have used. અને જે રીતે નાની બોલતા હતા એ રીતે જ આ નાના બોલવા લાગ્યા હતા. He paused, threw me look and said, when this bottle gets over, get me a new one. હવે કે છે નાના થોડું અટકીને મારી સામે નજર નાખીને શું બોલે, આ બોટલ પૂરી થઈ જાય ત્યારે મને નવી લઈ આપજો. જે રીતે નાની કહેતા હતા એ રીતે. I was little taken aback. હવે ટેકન અબેક વર્ડ્સ જો ફ્રેઝ પૂછાય તો યાદ રાખજો. શોક, સરપ્રાઇઝ, આશ્ચર્ય થઈ ગયું. રાઇટર કહે છે મને પણ આશ્ચર્ય થઈ ગયું, એકદમ આઘાત આપી દીધો, ઝાટકો આપી દીધો. I had never heard him coughing. કે છે મેરે તો ક્યારે એમને ઉધરસ ખાતા નતા સાંભળે કે છે કે. But this was nothing compared to the shock he gave me a few days later. કે છે કે થોડાક દિવસો બાદ જેમના ઝટકો આપ્યો એની સરખામણીમાં આઘાત કંઈ જ ન હતું. એના સિવાય બીજો કંઈક આઘાત આપ્યો તો એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં વાત કરીએ છીએ. હવે અહીં તમારે યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું કે ડેમ, બેડ, ત્યાર પછી ટેકન અબેક, સરપ્રાઇઝ, શોક. ઓકે, ચલો નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ છીએ આપણે. કોઈ પણ પ્રશ્ન થાય તો તરત પૂછી લેવાનું. I told him, Nana, let's go to saloon. You need a haircut. રાઇટર કહે છે કે નાના ચલો તમારે કે બાલ કપાવવાની જરૂર છે. I insisted. ભારપૂર્વક આગ્રહ રાખ્યો. insisted મતલબ આગ્રહ રાખવો. If you don't want to go, then I call a barber home. કે છે કે બાર્બર મતલબ વાણંદને ઘરે બોલાવજો ત્યાં ના જવું હોય. He did not even bother to look at me this time. કે આ વખતે એમને મારી સામે જોવાની પરવાય ના કરી. કે છે કે he began to shake his head. No, no, he will kill me. હવે નાના બોલે છે ને અહીંયા નાની માટે એને હે સર્વનામ વાપરી. વિચાર કરો, મતલબ ખુદ નાની બની ગયા છે. એમને એમનું માથું હલાવતા શું કહ્યું, ના ના એ મને મારી નાખશે. He doesn't like my haircut short. કે તેને મારા વાળ નાના રાખવા ગમતા નથી. He will never approve. કે આને ક્યારે એને મંજૂર નથી. મતલબ નાની પોતે બની ગયા છે, કહે છે કે નાનાને આવું પસંદ નથી. આ સેન્ટેન્સ યાદ રાખજો, લખવા માટે થશે. નાના નાનીનો કોઈ પણ એનો ઇન્ટોનેશન કેવો તો શોર્ટ નોટમાં His intonation was nasal exactly like Nani's. બરાબર નાનીની જેમ જ શબ્દ નાકમાંથી બોલતા હતા એ. આ સેન્ટેન્સ યાદ રાખવાનું છે. It seemed as if it was Nani who was speaking. કેવું લાગતું હતું જાણે નાની જ બોલી રહ્યા હોય. I moved back a little worried. રાઇટર કહે છે કે થોડો ચિંતિત થયો, પાછા હટી ગયા ત્યાંથી કે કઈ કયો પ્રોબ્લેમ લાગે છે. કે છે કે હવે આ સ્લાઇડમાં તમારે યાદ રાખવું હોય તો શું કે ખાસ તો આ સેન્ટેન્સ his intonation was nasal exactly like Nani. બીજું ખાસ કંઈ પૂછાય એવું નથી. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ તરફ આપણે જઈએ છીએ. આ સેન્ટેન્સ શ્યોર લખવા થશે. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બોર્ડમાં. I had a friend. કે વોટ વોઝ અ ડોક્ટર કેડી કામલે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કેડી કામલે અ સાયકિયાટ્રિસ્ટ. શું હતા? સાયકિયાટ્રિસ્ટ હતા. પ્રશ્ન પૂછાયેલો છે, યાદ રાખજો. રાઇટર કહે છે કે મારા મિત્ર જે મનોચિકિત્સક હતા કેડી કામલેને કહે છે કે ઘરે બોલાવ્યા
I called him over. He talked to Nana at length. એટ લેન્થ મતલબ ઇન ડિટેલ, નાના સુધી કલાકો સુધી વિગતો બધી ચર્ચા કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ, નાના શાંત રહેતા હતા એકદમ. કે છે કે he did not answer most of Kamle's queries. ક્વેરીઝ એટલે ક્વેશ્ચનરી, પ્રશ્નોનો એને જે તપાસ માટે પૂછતા હતા જવાબ આપતા ન હતા. બટ when he did he spoke like Nana normally did. પરંતુ જ્યારે બોલ્યા ત્યારે તેઓ આગળ મૌલિક અવાજ નાના જેવો જ એમને રાખ્યો. In his own voice, something else became evident to one of the numerous questions that Dr. Kamble asked him. કે કામલે પૂછેલા એમાંના એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં એને ગડબડ કરી. ન્યુમરસ એટલે અસંખ્ય એવા પ્રશ્નોમાંથી કયો પ્રશ્નમાંથી હવે જોઈએ આપણે. ધીસ ઓનલી સી કેન આન્સર. એક પ્રશ્ન જ્યારે પૂછ્યો ત્યારે નાના એવું બોલે કે આનો જવાબ તો માત્ર તેણીની નાની જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ. નાનાએ શું કહ્યું કે તેણીને આવશે ત્યારે હું એને પૂછી લઈશ. કે છે કે ખાસ કંઈ હવે આ પેરેગ્રાફમાંથી અહીંયાથી તમારે યાદ રાખવું હોય તો આ યાદ રાખવાનું. ડૉક્ટર કેડી કામલે, સાયકિયાટ્રિસ્ટ. પછી એટ લેન્થ મતલબ ઇન ડિટેલ. બસ બીજું કંઈ યાદ રાખવાનું જરૂર નથી. આમાંથી આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ છીએ. ડૉક્ટર કેડી કામલે શોર્ટ બેક. કામલે તરત પૂછી નાખ્યું. શું પૂછે? વેર હેઝ સી ગોન. ક્યાં ગઈ છે તેણીની? The ends of his lips curled up a little in a smile. મતલબ કે પૂછી નાખ્યું ક્યાં ગઈ ત્યારે તેને મૃદુ હાસ્યની જે મુદ્રા આવી ગઈ નાના હોઠના ખૂણા જરાક મરડ્યા. કે છે કર્લ્ડ અપ એટલે વળાંક આપવું. Oh, she doesn't really ever tell me her whereabouts. તેણી ખરેખર ક્યારે મને તેણી ક્યાં જાય છે એનું કહેતી જ નથી. કે છે કે એટલે હાસ્યાસ્પદ છે અહીંયા. વેન નાના લેફ્ટ ડૉક્ટર કામલે સેડ he does not, આ સેન્ટેન્સ યાદ રાખજો. he does not your નાની as dead. પરસીવ મતલબ કે માનવું, કે માનવા તૈયાર નથી નાની મરી ગયા છે. આ સેન્ટેન્સ પણ યાદ રાખજો. he has begun to live a double life. શોર્ટનોટમાં લખવામાં ઉપયોગી થશે કે એ હવે બંનેનું જીવન જીવવા લાગ્યા હતા. કે છે કે બેવડું જીવન જીવતું. ઇનફેક્ટ હકીકતમાં there is more of her and less of him. કે નાનીનું વધારે જીવતા હતા, એમનું પોતાનું ઓછું જીવતા હતા. he has begun to think of himself as નાની. આ સેન્ટેન્સ પણ યાદ રાખવા જેવું છે કે પોતાની જાતને આ લખવા માટે થશે. જે તમને કહું છું કે સેન્ટેન્સ અલગ તારવી દેવાના કે જેથી તમારી આખી શોર્ટ નોટ બની જાય. કે પોતાની જાતને નાની સમજતા હતા. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. કે જે કંઈ પણ થાય તે તેણીને થતું હતું. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. મતલબ કે તેણીને માટે જમવું પડે છે. સી ઇઝ વન હુ ફીલ્સ થર્સ્ટી. થર્સ્ટી એટલે તરસ લાગે છે તો તેણીને સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. તેણીને દર્દ થાય છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન. અને કે છે આ દવાઓ તે નાના લે છે. he only swallow the pills on her behalf. કે છે કે તેઓ તેણીના મતલબ નાનીના વતી ગોળીઓ ગળે છે. મતલબ નાના ટોટલી પોતે નાનીમય બની ગયા છે એ કહેવા માગે છે. હવે તમારે શું યાદ રાખવાનું છે આમાં? ખાસ એક એ વસ્તુ યાદ રાખજો કે જે શોર્ટ નોટમાં લખવા માટે થાય છે કે he does not perceive નાની as did. પછી he has begun to live double life. આ યાદ રાખવાનું છે.
પછી એક આ સેન્ટેન્સ, હી બિગન ટુ થિંક હિમસેલ્ફ એઝ નાની. અન્ડરસ્ટેન્ડ? ગુડ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ છીએ. યસ, આઈ ડ્રોવ ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. હવે કે રાઇટર કહે છે કે હું ડોક્ટરને એમના ઘરે હંકારી ગયા. હી સેડ ધેટ નાના વોઝ, આ સેન્ટેન્સ યાદ રાખજો, નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આ સેન્ટેન્સ શોર્ટ નોટમાં ફરજિયાત લખવું પડશે. કયો રોગથી પીડાતા હતા? અન્ડરસ્ટેન્ડ? કે નાના જે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર રોગનું નામ છે કે એવું માનસિક એક પ્રકારનું છે, એ રોગથી પીડાતા હતા. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ હિમ. હી સે, ડોક્ટર કહે છે કે એમની પરિસ્થિતિ સમજાઈ શકાય એવી સહેલી નથી, કહે છે કે એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. અને આનો ક્યોર એટલે ઇલાજ, ચોક્કસ ઇલાજ પણ નથી, કહે છે કે હી સે વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. કે આપણે એની યથાસ્થિતિ જાળવવા પ્રયત્ન કરવાનો છે, કે છે બટ એટ યોર નાના એજ, નાનાની ઉંમરે ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. ડૉક્ટર કહે છે કે આ ઉંમરે એમનામાં રિકવરી આવવી, રોગ મુક્તિ લગભગ અશક્ય છે, કે શક્ય થઈ શકે તેમ નથી. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, કે છે કે હું જો જવા માટે ઊભો થયો, હી આસ્ક મી, ડૉક્ટર કહે છે, રાઇટર જ્યારે જવા માટે ઊભા થયા ત્યારે તેમને પૂછ્યું, ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની. ડૉક્ટર બહુ બેસ્ટ કહે છે કે તમને મને એક વાત કહો કે નાના તેઓ પોતાની જાતનું નાને માને છે બાબતથી શું ફરક પડે, તમને શું પ્રોબ્લેમ છે, કે હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ, હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા. કે છે કે ભલે ને કે છે કે એ નાના તરીકે રાયતું ખાય, કે પછી કે સ્ટેઇંગ યોર નાના, ઓર એ નાના તરીકે રાયતું ખાય, કે પછી નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણે, રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની. કે પછી નાની બનીને પોતાની જાતને કે રાયતું ખાવાની ના પાડે તો શું ફરક પડે? રિફ્યુઝ એટલે ના પાડીને, મોર્ફિંગ મતલબ કે પોતાની જાતને બીજામાં પરિવર્તિત કરવી, એવા દેખાવડા ઢોંગ જે આપણે કહીએ એ શબ્દ છે. એ મોર્ફિંગ મતલબ ટ્રાન્સફરિંગ શબ્દ યાદ રાખજો, વન ઇમેજ ટુ અનધર ઇમેજમાં. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. ડૉક્ટરે બહુ બેસ્ટ વાત કરી કે એમને એમની રીતે જીવન જીવવા દો. કે છે કે I was late coming back home, but I did feel quite unburdened. કહે છે કે થોડું ઘરે આવવા મોડું થઈ ગયું, પણ એ દિવસે એને રાહત હતી. જો બર્ડન એટલે કે ચિંતાથી આપણે કહીએ કે આપણા પર બોજ હોય, જ્યારે અનબર્ડન ઓપોઝિટ શબ્દ છે, મતલબ રિલીવડ. કયો શબ્દ યાદ રાખજો? રિલીવડ. એન્ડ લોટ લેસ વરીડ બાય વોટ ડોક્ટર કેડી કામલે હેડ સેડ. અને કેડી કામલે કઈ બાબતે કહી મને ઘણી રાહત થઈ ગઈ. I thought the way Nana had made his adjustment with Nani. કે મેં વિચાર્યું કે નાનાએ નાની સાથે સુમેળ કરી લીધો હતો. એન્ડ વી શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. કે અમારે પણ એને, હવે આ સેન્ટેન્સ લખવા માટે તમારે કામ આવશે. હા, યાદ રાખજો શોર્ટ નોટમાં. નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. હું તમને શોર્ટ નોટ પણ શ્યોર આપીશ, કે છે કે ઓકે. નેક્સ્ટ પેરેગ્રાફ. I reach home when I walk into Nana's room to wake him up. કે છે કે હું જ્યારે નાનાને જગાડવા માટે એમના રૂમમાં ગયો ત્યારે હવે શું થાય છે જોજો. I found sleeping in Nani's bed. નાના ક્યાં ઊંઘ્યા હતા? નાનીના પલંગમાં સૂયા હતા. કે છે કે I lifted the blanket to wake him up. જગાડવા માટે કહે છે કે ઉપરનો તાપડો જે અમે ઉપાડ્યો. I was stunned. સ્ટન્ડ મતલબ શોક. આ વર્ડ પૂછાઈ શકે છે હા મિત્રો. એકદમ આઘાત લાગ્યો, ડગાઈ ગયા. છેલ્લી સેન્ટેન્સમાં લખવા કામ આવશે.
He was sleeping in Nani's ધોતી and blouse. કે નાના હતા એ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. મતલબ ઇન લાસ્ટ સેન કે ડેથ થઈ ગઈ હતી નાનીના કપડામાં જ, કે પોતે અહીંયા ધોતી મતલબ તમારે સાડી સમજવાની છે, બરાબર, કે જે ધોતીની સ્ટાઇલમાં જે મરાઠીમાં ને અમુક પહેરવામાં આવતા હોય છે ફ્રેન્ડ્સ. એના પછી જે નીચે ગ્લોસરી આપી હોય એ પણ તમે જોઈ લેવાના વર્ડ્સ. હવે આમાંથી કયા વર્ડ્સ યાદ રાખવાના? મોર્ફિંગ મતલબ ટ્રાન્સફરિંગ વન સેલ્ફ ટુ અનધર ઇમેજ. ત્યાર પછી તમારે આ સેન્ટેન્સ યાદ રાખવાનું હતું. નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. અને પછી સ્ટર્ન વર્ડ યાદ રાખવાનું. અને લાસ્ટ સેન્ટેન્સ હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. મતલબ ફ્રેન્ડ્સ અહીંયા યુનિટ બહુ બેસ્ટ છે કે મેં નાનાની બાબતો કે નાના હાઉ ટુ એડજસ્ટ હિમસેલ્ફ વિધાઉટ નાની એન્ડ હી બિહેવ્સ લાઈક નાની, કે પોતાની જાતને નાની ન ગણવા લાગ્યા છે. એટલે ટાઇટલ ઓફ ધ એડજસ્ટમેન્ટ ઇઝ એપ્રોપ્રિએટ. એ પણ શોર્ટ નોટ આવે છે, એટલે શ્યોર આપણે હોમવર્ક અસાઇનમેન્ટમાં પણ આપીશું કે જેથી તમે તૈયારી કરી શકો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. સ્ટે હોમ, સેફ હોમ.